વચ્ચે હા ઘેર તું કેટલા બધી ભણેલી સાચું કે છે હા નહીં ભણે શું 8મું 9મું 10મું તાર 8મું તો હે કે હા એ શું લખ્યું તાર એ મોસ અને એક બાજુ છે પપીતા આમ કરજે પપીતા તો ગુજા પપૈયો લખી દે ગુજરાતી હા નેચ પપીતા લખી હોડ આ કૂતરું જોક ભાઈ હોય રોટલો નાખી જઈએ ને ખાઈ ખાઈને જતા નહીં રહેતા હોય જોઈને તો ફોટીઓ ફાડી નાખો તો ઉભાડો રોટલો ખાઈને જતું રહેવાનું હા મકાઈમાં જતું રહ્યું શું ઉતારવું છે ધાબા ઉપરથી ઉતારીએ છીએ આખા આવું કરું બાપ ભેગો થાય હા પલ્લે તો ડોખડો કાઢી ના હે હા હું કઈ જાય કમ્પ્લીટ પડલે લીલા છે રઘુ શું બનાવવાનું ખાવાનું હા આમ જોજે ભજ્જું બનાવવાનું છે જા બાને કે હા તે મેથીની શું જરૂર છે એ તું ડોલને એવાલમાં સના ઉતારી દો હેઠ છે નહીં ઉતારવા હા તો રાહ દેતા કાલ ઉતારી હા આ પલ્લે હા ગવા આમ ખબર પડી ગઈ ધાબા પર શું કશે રે શરણા ભરવાના કપરવા મૂક્યા હતા આ ફોટિયું એકદમ ઉતારી લેવું પડશે તો ગાઈ જ આપણે આજે ધાબા ઉપર આ શરણા મૂક્યા હતા તે ભરવાના હશે હે ના ડોલ ના ડોલ ભરાઈ દી ડોલ લઈને પછી આબાદ લેતા હે હા રે જો દાળ થઈ જઈ છે શરણા શાપ ભેરી કાઢ્યા મસ્ત દાળ થઈ જાય હા અમુક અને ઘંટીમાં દરીને પછી રાતે ભજીયા બનાવવાનો ભજીયા બને પાત્રો બને લે કે હેડું હોય હેડું આમ ઢગલો કર ભરી દઈએ પત્તાને ભજીયું આલ્યું યાર રાતે ખાવા હ તે પંખો નહીં પંખો અને અંકલ વાયરો નાખ્યા પેલા પેલા ફોટીએથી આપણે બે મસ્ત ઉડી જાય શું લઈ જાય ઈ લઈ જાય છે એટલે વેરની કાઢે લાય ગાયકા ફટફટ વેરની કાઢે અને વાયરો આવ્યો આવ્યો વાયરો તો ગાઈસ એટલે આપણે ચણાની દાળ દળી કાઢી ઘંટીમાં અને ગોટા બનાવું છે અમે ગોટાન બીજું કંઈ નહીં ગોટાન શાક ફુલેવર વટોણા મેં નાખ્યું પેલું એ શું કહેવાય ના ના વાનું વાનું પેલું છે ખારો નાખ્યો ને એટલે ફૂલું થોડું આમ પોસા પોસા ગોટા હોય ને તો મજા આવે ખાવાય હા આજે કાલે ઓઢી એટલે ના ના કાલે ઓઢી હતી આજે પડતર દારો કાલ ધૂળેટી સાડા 6 વાગવા આવે પછી ચંદ્રગ્રહણ થશે કે કેટલા વાગે 6:30 થી પૂના હાથનું છે કેટલું છે પલાળી મેલું છે હમા હે બધું પછી તપેલીમાં કર્યું હોત તો બધું હમા ડુંગળી બુંગળી બટાકો બધું નાખીએ તો એવું છે बेटा क्या कर रही हो हाँ गोटे मेथी ना के मिक्स मेथी के गोटे
હજી ડુંગળીના ખામ બાકી છે. ડુંગળી ના બાકી છે, બટાકા બટાટા બાકી બની દે. હું તો આ તો બફોરે પેલું ફૂલેવાનું શાક ખાધું, ભૂખ લાગી છે જબ્બર. તાન એટલે આ મરચું ટોકો પેલા એમાં ખાવા થાય. આ રગલે બધું શું મેકી દીધું છે. રોટલા થઈ ગયા, ગોટા એકલા જ બાકી છે. એમ કે હેડજો ઉના ગરમ ગરમ થોડા ખાવા પડી, પણ ટાટા જ નહીં ભાવતા. વાંધો નહીં. તો ગાઈસ ગોટા ચાલુ થઈ ગયા બનવાના. લાવજો પેલા તો હા નાખીએ ખાઈએ પેલા. તો ગાઈસ ગોટા ચણોની દાળના મસ્ત ગોટા બની દીધા. પોચા મરચો જ નહીં દેખાતા. એ રઘુ જોડે બેટા ઘરમાં આમ ખાવા. હા બધો પપ્પાના ખાઈ લી, પપ્પાના લીધે.